સાઈડમાં ખસવા ચાલુ એક જોન બીજું એનું મોઢું તો દેખાડ. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવાર વિશાલે એક મકાન લીધું છે, એનો આજે માટલી મૂકવાની છે અને આજે વિશાલ હાજર નથી, એ અમદાવાદ ગયો છે. અમે બધા અહીંયા આવેલા છે, તો રુચિત આજે માટલી અને પગલાં પાડે છે. તો આજે તમને બધું એ બધું જોવા મળશે. ચોક્કસથી જોતા રહેજો આગળ. પેલીને પણ કહો ચાલો સાઈડ માટી જાઓ. સાથોય કરજો. ફોટા બાલ લઈને પડી પગલા તો પડાઈ દો પેલા માટલી લાવો માટલી ફોન કરો પેલા પગલા પડાઈ દો અને આમાં પગ મૂકી દે બે અને હવે બે અહીંયા મૂકી દે મૂકી દે ઊંચી કરી લઈ લો. હવે તું પાડ દે રુચિતા. હા, રુચિતાને કોણ ઊંચી કરશે? આઈ જા ભાઈ, ધીરે રહીને. બસ એ લઈ લે, રૂમાલ લઈ લે. માટલી અંદર મૂક્યા એટલા મોટા સુકાવા દે, બધું ભેગું થઈ જશે. ખુલ્લા ચેનલમાં મૂકે પંખા નીચે. અષાઢી બીજનું સારું એવું મુહૂર્ત આજે થઈ ગયું છે. હવે આ મકાનના અંદર એમની મમ્મી અહીંયા ગાડી રહેશે અને આ રુચિતાએ સરસ એવું ઇન્વેસ્ટ કર્યું છે. મકાન પણ ખૂબ સરસ છે, હવા ઉજાસ સરસ સરસ હવા ઉજાસવાળું છે. આ આપણી નાની ગોરાણી ગોરમાં આવી જાવ. હેડો ગોરમાં. એક તો ઊભી રહી જા ફોટો લઈને પાણીયાર મૂકી દો. પાણી મૂકી દે પૂજા બે રાખી અને રયાસ આ ઘોડા માર પડે આ ઘોડા ગુલાબ ના પડે આ ઉપર ઉપર ઘોડા ઓનલાઈન પેલા ફૂલનો હાર ચડાવ ને ચાંદલા એ ચાંદલાનું લેતા આવજો પાણી લાવો એ પગલા વાળી નહીં, બીજી જ કંકુ પલારો છે પેલી એમાં ચલો આવી જાઓ આગળ. આપી દો ને રિયા આપી દો ને. ક્યાં ગઈ રિયા? આ તે રિયા આપતી રહે ના દે. હા રિયા આઈ જા ચાલો લઈ આવી. ચાલો પેલા ચાંદલા કર ફોટાનો લે. રુચિતાના ભાઈ અને ભાણી સરસ આપણા ફોટા, માતાજીના ફોટા લઈને આવી રહ્યા છે. પહેલા કર દે છોકરા લેતા હું રિયા ને કર મેરો છોકરા
જે મન થાય. લે જે મન ચાય કર દે. ચોખા લગાય. આ પગમાં કર દે. પગમાં કર દે માને. પગમાં કર દે. પગમાં જેમાં કર, ફોટામાં 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 કરો. કર. ચાય કર. હા હા પગ છે માને. હા ઉપર પગ દેખાય. હા એમાં કર. લે હાર પહેરા. હાર પહેરા. છૂટા પર પતાઈ તમે એમ દીધા? વિચારતા હશે કે મોઢેશ્વરી માતા કેમ લાયા નહીં, પણ અત્યારે એમના મમ્મી રહેવાના છે એટલે એમના માતાજી કુળદેવી ચામુંડા માતા છે એટલે એમને ચામુંડા માતાનું આપણે સ્વાગત કર્યું છે. રુજિતાને અહીંયા આગળ રહેવાનું હતું, આપણે મોઢેશ્વરી માતા લાવતે, એમની મમ્મીને રહેવાનું છે એટલે ચામુંડા માતાનું આપણે સ્વાગત કરીએ છીએ. ચાલો આવી જાઓ. મૂકે પાણી આવે. ચાલ પૂજા કરો. હા મેં મૂકી રે આમ ઊભો છે ને એ બાજુ મુકાઈ. અહીંયા રસોડાનો ભાગ છે. ઓકે સર. અહીંયા માટલી મૂકી છે. ત્યાં શાબાશ આવશે. ચંપાબેન મારા ચંપાબેન જે માટલીને સ્થાપના કરી દીધી છે આપણે. હવે અહીંયા જમવાનું જ રાખેલું છે તો હવે આગળ જમવાનું કરી. જમવાનું આખું આવી ગયું છે. દાળ, મોહનથાળ, ચણાનું શાક, પૂરી, ભાત, ખમણ અને છાશ. ગોળણીઓ 4 બેસળ દીધી છે. હજી એક ગોળણી આવે છે. 5 ગોળણી શાંતિથી ખાઈ લેશે. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો હવે સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. નહીં તો તૈયાર થઈને ફ્રેશ થઈ ગયા છે. હવે બારી તો બંધ કરો મારા લાલાઓ. હા ઉજાસ જ છે ભાઈ. 9 વાગી ગયા છે ઉઠતા ઉઠતા તો. અને આજે વળી નવી જોડી ટીકાઈ છે, વ્હાઈટ પેન્ટ અને ચેક્સ પહેરી છે. એ જગ્યાએ વિશાલ કમ્પ્લીટ લાગે છે બરાબર. અને આપણા જોડે વ્હાઈટ બૂટ છે. બધું રેડી ભાઈ? રેડી બસ રેડી કમ ચાલો. હા ભાઈ ચાર્જર લઈ લે. સારું. હાથ દૂરમાં બધું લઈ સામાન લે. ઓલમોસ્ટ ત્યાં પડ્યો, બાકી અડધું છે કપડાં બધું છે અહીંયા જ મૂકીને જ જવાનું છે. એટલે કાંઈ તકલીફ નથી. રૂમ બધો અસ્તવ્યસ્ત જ પડ્યો છે કારણ કે ટાઈમ નથી બધું એડજસ્ટમેન્ટ કરવા માટે. મારી બેગ લઈ લે ખાલી જોડે. અને હવે અમે પહોંચીએ સીધા એક્ઝિબિશન પર. આમ તો વહેલું જવાની ગણતરી રીતે પણ હું રાત્રે 2 વાગે ઊંઘ્યો છું કારણ કે વિડીયો અપલોડ ને એડિટિંગના બધું કામકાજ કરવાનું હતું. રાત્રે 2 વાગે ગયા હતા મારે. 2 3 એસી બંધ કરો. પતી ગયું ને ભાઈ? જોઈ લેજે કે મારું પાવર બેંક ને ચાર્જર બધું અંદર આવી ગયું. બધું કમ્પ્લીટ થઈ ગયું, કઈ તકલીફ નથી. ચલો હવે આપણે એક્ઝિબિશનમાં આવીએ છીએ. જીજી અમે જે તને ગમે એ ભાવ લાવ ને, તું તારે સારો નાસ્તો લાવ અને પડીકા લેતો હોય 5-10 જેવા. ચલો ભાઈ ફટાફટ અંદર એન્ટ્રી મારી લઈએ. એ હા ભલે ભલે આવજો. ચલો ભાઈ અત્યારે વળી ભૂખ લાગી છે તો મસ્કા બંધના પગ પાયા છે ટીકા જેવા. એક પગ મૂકી રાખજો ભાઈ, મારે પગ નહીં ખાવ. કેવો પગ? એવું છે? લડો તમે ટીકાઈએ હાલો ભાઈ. એ તો પૂરા હોલસેલ કા કામ હે ના ભાઈ. તો બસ સરસ મને ફ્લાવરો મૂક્યા છે. એ ફ્લાवर મૂકે કે ફ્લાवर रखे? नहीं मैं बोल रहा हूँ फ्लावर रखे हो तो एक मैं एक बोलूँ या फ्लावर्स बोलूँगा भाई? ये तीनों तो मेरे रखा है. हाँ तो वही चले तो बोल रहा हूँ मैं. ठीक है चलो. જો હવે સરસ મજાને જગન્નાથની પ્રસાદી મૂકી દીધી છે. આજે પ્રસાદી તરીકે જ આપવાની છે બરાબર. અને વિઝિટિંગ કાર્ડ બી સરસ મેં મૂક્યા. હમણાં જે નાસ્તો મંગાવ્યો ને એકચ્યુઅલી આ બહુ બાઉલ લાગ્યો, થોડું ગંદુ હતું. મેં તો ધોઈ દઈશું. પછી જે નાસ્તો હતો ને તેના ઉપર જે આપી દીધું તમારી કમ્પ્લીટ જ હતું, મેં મૂકી દીધું. બધું કમ્પ્લીટ ચકાચક કરી દીધું છે. અને આવા બધા એમઆરપીઓ મારી રહ્યા છીએ. બધી તૈયારી થઈ ગઈ છે ફૂલ. બોલ બેટા. 550. ચલો ભાઈ ફાઇનલી બધું થોડુંક સેટઅપ કરી દીધું છે. જોઈ લો સોફાને અહીંયા આગળ પાછો સાઈડમાં કરી નાખ્યો છે. સેમ્પલ વેમ્પલ વ્યવસ્થિત ગોઠવાઈ ગયા છે. કસ્ટમર એક આવ્યા હતા સાથે વિડીયો પણ બનાવી નાખ્યો. બીજા મારા 2-3 મિત્રો પણ આવે છે. ત્યારે પણ માત્ર મૂકવાની બધી વિધિ ચાલુ છે. એ બધું કસ્ટમર પહેલો કસ્ટમર એમાં રૂપિયાનો ફોન આવે તો તમને
બતાવું બધું શું ચાલી રહ્યું છે મારે બધું ભાઈ સાઈડ મારે ઘરાક ચાલુ છે સાંજે એટલે બધી વાતો કરી કરે 12 વાગ્યા ધીરે ધીરે કસ્ટમર આવવાના ચાલુ થઈ રહ્યા છે. हेलो गाइस, आज का जो वीडियो रहने वाला है DJM फायर के अंदर नेक्स्टा क्लोथिंग जिसे ब्रांड के लिए पास है क्या आर्टिकल स्टोर करने वाले हैं? थैंक यू सो मच. सभी आज वॉक के लिए आर्टिकल देखिए सर, बेहतरीन आर्टिकल कि आपको आपके कस्टमर पूरा ऐसा रहने वाला है तो आगे फेस्टिवल्स वगैरह है, दिवाली है, एकदम धूम मचाने वाले हैं. जी सर, जी सर, जी सर. सर फाइव हमारे पास है एम एल एक्सेल. आपको ऐसा मिल चाहिए पहले से मिल लो, एम एल चाहिए एम एल ले लो, एम एल एक्सेल चाहिए एम एल एक्सेल मिल सकता है. सर जैसे अभी पिछले फायर में स्टॉल नंबर 240 देखते हैं कोई भी पर्सन आकर यहाँ पे नमस्ते. 14th GGM नेशनल गारमेंट फेयर में आप सभी का स्वागत है. एग्जीबिशन 2 जोन में है. जोन ए और जोन बी दोनों को जरूर विजिट करें एंड ऑल्सो लंच जोन बी में उपलब्ध है. विजिटर्स के लिए जोन बी में फूड कोर्ट भी उपलब्ध है. Special thanks to our platinum partner, Padam Textile Private Limited. હવે અત્યારે 2:30 વાગ્યા છે, લાગે તો બરાબરની ભૂખ. અહીંયા જમવાનું ચાલુ તો 12 વાગે થઈ ગયું હતું. આ કસ્ટમર હતા એટલા માટે વળી છેલ્લે જમી લો. વેજને જમાડી દીધું પહેલાં. જો ભાઈ પનીરનું શાક છે, આ મુઠિયાનું શાક છે, પછી ભજીયા છે 2 ટાઈપના, પછી આ કઈ હતી બાસુંદી બીજું કંઈક હશે, રોટલીના પાપડ અને દાળ ભાત છે. સરસ જમી લે પેટ ભરે. क्या रेट से स्टार्ट होता है? સાહેબ આરબડી વખત તો બહુ સારું એવું કોન્સેપ્ટ છે. બરાબર. બીજી વાત કે તમને જે આર્યું આર્ટિકલ બતાવું છું ને 20 વોશ ફૂલ ગેરંટી. ગુજરાતી કસ્ટમર છે, આપણા ઇનાજ છે. અત્યાર સુધી બધા વિડીયો આપણે હિન્દીમાં બોલ્યા છે, પણ આજે એવી ઈચ્છા થઈ છે ભાઈ ગુજરાતીમાં બોલીએ. સાહેબ તમને કેવું લાગ્યું ટેસ્ટ જરા આપણા વ્યુઅર્સને કહો. टॉप कलेक्शन जो हवाए 110% हवाए एक्सीलेंट कलेक्शन जो एक नजरे गमन एवो कलेक्शन सुपर कलेक्शन ભાઈ જેટલા બી કસ્ટમર આવે છે ને બધા ખરેખર ખુશ થઈને ગયા છે ને મને ખૂબ મજા આવી. કારણ કે કસ્ટમરને આપણે જે રીતે મહેનત કરીને જે પ્રિપરેશન કરી છે ને અને એ કસ્ટમર ખુશ થઈ ગયા એટલે આપણા પૈસા વસૂલ થઈ ગયા. બરાબર. અને સાહેબ તમને રેટ કેવો લાગ્યો? रेट एकदम जेन्युअल मार्केट करता 100 ઓછામાં ઓછા 100 ની નોટ ઓછી. ભાઈ એટલા માટે નાનો ડોમ રાખ્યો છે, એ ખર્ચો બચાવીને આપણે કસ્ટમરને આપવાનો છે. આજે ખરેખર મને એવું લાગ્યું કે ભાઈ સ્ટોર ઘણો નાનો પડે છે, કારણ કે કસ્ટમર આજે 4 થી 5 લોકો વેટિંગમાં બહાર બેઠા હતા. બરાબર. પણ ઘણા બધા સપોર્ટ કર્યો. કોઈ વિશાલ ભાઈ હમ બાદ में आते 5 मिनट के बाद 10 मिनट के बाद आते. ઠીક છે. એટલે બધા વેટિંગ કર્યું છે. ખૂબ ખૂબ આભાર બધાનો. થેન્ક યુ સો મચ. હા એ કસ્ટમરનો ફ્લો જોઈ શકો તમે. ધનાધન ધનાધન. सर जी कैसा लगा आर्टिकल? बढ़िया है ना सर जी? आपको कैसा लगा? बस थैंक यू सो मच सर. તો ભાઈ નાનો સ્ટોરમાં સારું એવું કામ કરી જાય ચાલતો. તો ભાઈ અહીંયા હતા ને કસ્ટમરને પગ મૂકવાની જગ્યા નથી અને અમારા બધા 5 સેટ. વાહ ભાઈ વાહ 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 વાહ. અમારા બધા ભાઈબંધો છે કોમ્પ્લેક્સના, એ લોહી પીવા આવી ગયા છે. બરાબર. બધું જોવા માટે આવી ગયા છે કે હું બનાવે છે હું નહીં. ભાઈ કેવું લાગ્યું? હા બહુ જોરદાર કલેક્શન છે. જોરદાર છે ને? જબરજસ્ત. હા અમૂલ બટાટા સવડા લઈને આવ્યા છે. કલેક્શન આવું કલેક્શન જે તમને આખા જીજેમાં મળી જાય ને તો વિશાલભાઈની મૂછો વડાવી. મારા બેનને ભૂલ્યા છો. હા આવા બધા છે મારા. દેખો આજે મેં તમને છે ને આખા દાડામાં એક્ઝિબિશનમાં તમને બતાવી જ નહીં શક્યો.
એ ડમી પડી ગઈ જો બચાવી લીધું. જો આ બધા એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ થયા છે અને અત્યારે 7:47 થઈ છે. કસ્ટમરનો ક્રેઝ થોડો ઓછો થઈ ગયો છે બરાબર. એટલે વળી હું આટો મારવા નીકળ્યો છું. બધા ભાઈબંધોના જે સ્ટોરો છે બધા મુલાકાત તો કરીએ. બધા જે લોકોનું કેવું રહ્યું. આ બીજો ડોમ છે, બહુ મોટો ડોમ છે. આનો ભાવ પણ બહુ વધારે છે. લગભગ તમને જો એક આ વસ્તુ બતાવું ને તો આ લગભગ 3.5 લાખ રૂપિયા ભાવ છે બરાબર. આવી રીતનું છે. ચલો ભાઈ 8:30 વાગ્યા છે અને અત્યારે એક કસ્ટમર હમણાં હાલ જ ગયા. ખૂબ સારું દિવસ છે. શું કેવું છે? બહુ જોરદાર. આજ તો જે દિવસ છે એ દિવસે બનાવી રહ્યા છે. કસ્ટમરને પૂરેપૂરું સેટિસ્ફેક્શન આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છે બરાબર. ધીરે 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 ઘણું બધું શીખવા મળે છે. ઘણા બધા કસ્ટમર આપણને શીખવાડીને જાય છે. હું શીખું છું કે ભાઈ પેમેન્ટની કન્ડિશન કઈ રીતની હોય, કે મોટા જે ડિસ્ટ્રીબ્યુટર આન્સર કેવી રીતે વાત કરવાની હોય, એને શું જોવે છે, આ બધી વસ્તુ હું શીખું છું. તો આપણો ફોકસ એના પર છે. આપણે શીખવા માટે જ બેઠા છીએ બરાબર. બાકી બહુ મજા આવી બરાબર. कैसा रहा चाचा आपका? अच्छा ना ना मेरे को जान तो भाई कि मतलब समझो ना 12:30 1 बजे ना सब जान है कि पब्लिक इधर आई थी. પબ્લિક નહીં હતી કારણ કે 2 ડોમ છે. પહેલાં મોટો ડોમ છે બરાબર. ત્યાં બધું પબ્લિક પહેલાં ત્યાં જાય બરાબર. તો ત્યાંથી ધીરે ધીરે આવતા લગભગ 2 કલાક તો ત્યાં લાગી જાય લોકો. પછી અહીંયા આગળ આવતા હોય અને થોડો ટાઈમ લાગે. પણ જે આવ્યું ઘણું સારું આવ્યું. બહુ જ મજા આવી. જે રીતે મહેનત કરી એ પ્રમાણે આપણી ફળી છે બરાબર. આવી હજુ 2 દિવસ છે બરાબર. તો એ સારું કામ કરશે. પૂરેપૂરો પ્રયત્ન આપણે કરીએ છીએ. અત્યારે 8:30 વાગ્યા છે. એ હવે બધું 15-20 મિનિટ સાફ સફાઈ અને ક્લિયર કરવાનું છે બરાબર. થોડુંક સેટ ગોઠવી દઈશું જેથી કાલે સવારે કોઈ તકલીફ ના પડે. પછી જમવા માટે જઈએ પછી શાંતિથી રૂમ સૂઈ જઈએ. ચલો ભાઈ બધાએ વસ્તી કરી દીધી છે અને અત્યારે આપણે પણ વસ્તી કરીએ. ચાલુ લાઇટો વાઇટો બધી બંધ કરી દીધી છે બરાબર. સુપર ખૂબ સારો દિવસ રહ્યો. શું કે વિજય? એક યાર સંભળને એક વિડીયો નહીં આવ્યા. લાવજે આમ આ બાજુ આવજે. આ બાજુ આવી ઉભર આપણા બેનો ગ્રુપ બરાબર. આ સંભળ માટે આખો લાગી જાય. ચલો હવે ભૂખ લાગી છે ને મસ્ત સન જમવા છે. કાલ પેલું ગયા હતા ને ગ્રીન એપલમાં ત્યાં એટલે બતા આપણે કાલ પહેલી હોટલમાં આમના ત્યાંથી મેં 5 ફૂડ પેકેટ મંગાવ્યો હતો. તો જેને ખબર એ લોકોને પૂછ્યું એ લોકો રિવ્યૂ સારો આપ્યો કે સારું હતું જમવાનું. તો આપણે ત્યાં જઈએ. દર આવી ગયા છે ગ્રીન એપલમાં અને અહીંયા જમવું નથી પાર્સલ કરાવું છે. મસ્ત શાંતિથી થોડા ફ્રેશ થઈ જઈએ અને પછી હોટલમાં જ જમી લઈશું. કારણ કે અહીંયા વેઇટિંગ વધારે છે. 20 થી 25 મિનિટનો ટાઈમિંગ છે એટલે બેટર કે પાર્સલ કરવામાં મજા છે. ત્યારે ટિફિન પેક કરાવીને અમે આવી ગયા છે ગિફ્ટ સિટીમાં. બધું લા ભાઈ જોઈએ તો ખરા ગિફ્ટ સિટી કેવું છે. ઘણા ટાઈમથી મારે આવું કરું ઈચ્છા હતી પણ મેળ નહોતો પડતો અને આજે તો જવું જ છે જોવા માટે. વળી 9:30 વાગ્યા ને તો એ કસ્ટમર ફોન પર ફોન કરે. સારું છે આપણા માટે ફોન કરવું જરૂરી છે. અને અત્યારે જોવા જોઈએ ઊંચી બધી બિલ્ડિંગો બનાવી ચાલુ ભાઈ. ફરી ગયા આજે ગિફ્ટ સિટીમાં. શું દેખા જેવું છે તો તમને પણ ખબર પડે કે ભાઈ અહીંયા આગળ જોવા માટે અવાય કે ના અવાય. ઓહો ગજબ બનાવી. આપણે એસી બંધ કરી દઈએ, કાચ ખુલ્લા કરી દઈએ એટલે વધારે મજા આવશે. રાતનો નજારો કંઈક અલગ છે ને ભાઈ. એ રસ્તો ક્યાં છે? આ બાજુ છે. આપણે ખાલી ગમે તે કરીને ફરી રહ્યા છીએ. હવે ક્યાં જઈએ અમને ખબર નથી પણ નજારો કંઈક અલગ છે આખો. ઓલમોસ્ટ બધી કોર્પોરેટ કંપની એની આગળ છે. ઓલમોસ્ટ સરસ. એક
એકદમ આપણે એવું લાગે કે અલગ જ દુનિયામાં આવી ગયા છે. અને અમુક જો કન્સ્ટ્રક્શન વાળી કંપનીઓ છે, ફેઝ 1 ફેઝ 2 બધી અહીંયા કોર્પોરેટ લેવલની બધી ઓફિસો છે. હજુ તો એક અંદર બી છે યાર. એટલે આખું ફૂડ કોર્ટ ને બધું બનાવ્યું છે, પાર્કિંગની સ્પેસ સારી એવી આપી છે. એનએસસીની ઓફિસ. હા તો જો બીજી ઓફિસ જબરજસ્ત બનાવી છે, બેંક ઓફ અમેરિકા. ઓહો, એ આખી આડી નહીં લાગતી બેંક છે, બેંકનો ઓફિસ છે રહી, બેંક ઓફ અમેરિકા. હા પણ જુઓ તો ખરા યાર, કેવી સુપર લાગે છે. પેલા જેવું બનાવ્યું છે અદાણી શાંતિગ્રામ હે ને. આ જો આખી એસબીઆઈ બનાવી છે, સામે એલઆઈસીની કંપની છે, તો કે ગવર્મેન્ટને બધી અહીંયા મૂકી દીધી છે. સામે પાર્કિંગ બહુ સારું આપેલું છે ભાઈ, ગજબ છે. તો અહીં ગાડીને આવાય એવું ખરું. એટલે જો ગાંધીનગર આવતા હોય ને તો અહીંયા આગળ કંઈક જોવા મળે તમને કે ભાઈ લોકો શું કામ કરી રહ્યા છે. ખાસું બધું ડેવલપ થઈ રહ્યું છે, ધીરે ધીરે બધું ડેવલપ થશે. અને મારી ગાડી ક્યાં જઈ રહી મને પોતાને ખબર નથી. હું હેડાડ્યા કરું છું, કારણ કે અત્યારે ટાઈમ જ કાઢવો છે. એવું નહીં કે ટાઈમ હાલ ફ્રી થઈ ગયા, પછી મારે જમવામાં જમીશું, પછી એડિટિંગ કરીશું, પછી શાંતિથી ઊંઘીશું. હવે આવું છે. સરસ છે. આવો ભાઈ, જોવા જેવું ખરું. હજુ આ બાજુ જવાય એવું છે ભાઈ. છતાં તો આવીએ, રાઉન્ડ તો મારતા આવીએ. આયા છીએ તો આયા છે, પછી ક્યારે આવીશું. બધા ફ્લેટો બનાવ્યા છે, બહુ સુપર બનાવ્યા છે યાર. કે મારે યુટર્ન લેવાનું છે, મારી દીધું છે મેં. આગળ ખાલી નજર મારતા આવીએ, જો મારે અહીંથી વળી જવાનું છે. ફ્લેટ જબરજસ્ત બનાવ્યા છે. ઓહો, શું બનાવ્યું છે આ લોકોએ તો યાર, કેટલું મોટું બનાવ્યું છે ભાઈ, માઇન્ડ બ્લોઈંગ યાર. તો બધી બિલ્ડિંગો, આ સ્કૂલો અંદર બની ગઈ છે, અને અહીંયા આગળ બધું ફાર્મસી છે, મેડિકલ સ્ટોર છે, નાનું મોટું ખાવા માટેનું છે, જમવાનું માટે કાફે છે. બધા ગજબ બનાવ્યા છે ભાઈ. જો ભાઈ અત્યારે રૂમ પર આવી ગયા છે. દાલ ફ્રાય છે, પછી પનીરની સબ્જી, એક વેજ સબ્જી, અચાર આપ્યું છે, લીંબુ જબરું મૂક્યું આને, પછી 2 નાના નાના ગુલાબજાંબુ અને કાકડી. એક વસ્તુની કમી રહી, શું ખબર? ડુંગળી. ડુંગળી નહીં હાલી. મસ્ત પાપડ આપ્યા છે, છાસની બોટલ આપી છે. આજે આ ટિફિન છે ને અમારા બધા આવ્યા હતા, એ લોકો માટે સારી વસ્તુ મંગાવી હતી, એ લોકોને ઘણું સારું લાગ્યું હતું. તો પછી આપણે આજ કહીએ. કાલ તો 3 જણા હતા તો મજા આવી ગઈ હતી. આજે બધી 2 જણમાં આજે મારા થોડું વધારે પેટ ભરીને ખાવું હતું. ભાઈ એના માટે છે ને બેસ્ટ ભાઈ આ જ રહેશે. ગયા હતા પછી એમને કીધું ભાઈ અડધો કલાકનું વેઇટિંગ છે, કરતાં બેટર તમે પાર્સલ જ કરાવી દો. કેવું? આ તો કાકડી ખાય, ગાજર છે એટલે કાકડી રાત્રે ના ખવાય, કશો વાંધો નહીં ભાઈ. ચલો અત્યારે વાળી 1 કલાકથી તબિયત ખરાબ થઈ છે, કારણ કે અમારી સોસાયટીમાં વાયરલનો પ્રોબ્લેમ બહુ મોટા પાયે થઈ રહ્યો છે પાણીના કારણે. અમારી સોસાયટીમાં 2 ઘરથી 1 બીમાર માણસ છે. બરાબર છે, તમને પહેલેથી કહી દીધું પાણી તો કંઈ ચેન્જ કરાવી દે. બરાબર. અને આજે નવા ઘરનું બધું માટલું મૂકવાનું હતું, બરાબર, માટલી મૂકવાની હતી. તો બધી કોઈ પ્રોસેસ જે છે ત્યાં મમ્મી બધા ભેગા થઈને કરી છે. એ લોકોનો વિડીયો આવ્યું છે, મેં પણ ચેક કર્યું નથી. બરાબર, કે તમને બધા જોઈ લીધું હશે. અને આજે અમારે બી ખૂબ સારું એવું રહ્યું. શું એવું રહ્યું બીજા? ખરેખર ધાર્યા કરતાં ઘણું સારું છે. હા, અને લાસ્ટ મુમેન્ટમાં જેને કહી ને કે ભાઈ 6 સર વાગી ગઈ હતી, બહુ મજા આવી. લગભગ અમે 8 વાગ્યા સુધી બેઠા હતા. આ કશું એટલે 8 વાગ્યા સુધી આવ્યા છીએ. એક આયા એને ગજી પડ્યો, પેલા ચાલતા ચાલતા પણ આવ્યા હતા. બરાબર. અમારા બીજા રૂમની અંદર હતું, બીજા રૂમમાં લોકો લાઇટ બંધ કરી નાખી અને પહેલા રૂમની લાઇટ ચાલુ હતી. એકચ્યુઅલીમાં કેવું હોય, પહેલા કસ્ટમર છે એ ડોમમાં આવે, પછી બી ડોમમાં આવે. તો આ લોકોને એ ડોમ બંધ કરવું પડે, પછી બી ડોમ બંધ કરવું પડે. આ લોકો બી ડોમ બંધ કર્યું. પછી બધા ખાસો વિરોધ કર્યો, મેસેજ બી કર્યો. હું પણ બોલ્યો ભાઈ, બડે લોગ હૈ, બડા પૈસા દેતે હૈ, તો એસા હોતા હૈ. એટલે મેં કટાશમાં બોલ્યો હતો. જોયો કાલથી શું થાય જોયું મેં બોલ્યું.
વોઇસ મેસેજ મોકલેલો ગ્રુપમાં. બાકી ફેસિલિટી ઘણી બધી સારી હતી, બધી વ્યવસ્થા બધી ખૂબ સારી હતી અને ખૂબ મજા આવી. બરાબર, આ લોકો જીજીએમની જે પાર્ટી મતલબ જે ફેરમાં મેમ્બરો છે એ લોકો બી ખૂબ સારી મહેનત કરી હતી કસ્ટમરને લાવવા માટે. સારું હતું. હવે 2 દિવસ છે અમારા માટે. આજનો દિવસ ખૂબ સારો રહ્યો છે. સારા સારી રીલ્સો બનાવી છે, કસ્ટમર સારા એવા મળ્યા છે અને જે રીતે આપણી તૈયારી હતી એ પ્રમાણે ઘણું સારું કામ થયું છે. હવે 2 દિવસ જોઈએ છે શું થાય છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા પદ્મશ્રી સાથે. ત્યાં સુધી અમને પ્રોજેક્ટ જય હિન્દ ભારત માતા કી જય. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.